આજે આપણે શેણી અને વિજાણંદની અમર પ્રેમ ગાથા સાંભળીશું. બાળપણની પ્રીત. વિજાણંદ આડો વીંજણો અને શેણી આડી ભીત, ઈ પડદેથી વાતું કરે એ તો બાળપણની પ્રીત. માવતરે નાનપણથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારી અને પેટ વળીએ ઉછળતો હતો. ગીરના ડુંગરામાં આથડાતા એની અવસ્થા વધતી જતી હતી, પણ એ મા વિનાના છોકરાને ઘસી ચોળીને નવનારનાર ધોવનારનાર કોઈ ન હતું. એના માથામાં જુઓ પડતી અને રજળું છોકરો મોટો થતા થતા એ રીતે પોતાના ખરા રંગરૂપ ખોઈ બેઠો હતો. કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડાતા આ છોકરાએ આખરે કોઈ હંગાથી હાથ કરી લીધું. ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તુંબડાના વેલા પરથી ગોળ મોટા 2 તુંબડા ઉતાર્યા. પવનની લેરે લેરે જેના પોલાણમાંથી દિવસ રાત કોઈ ગેબી સૂર વગાડ્યા કરતા એવા એક વાંસની 5 કાતળીઓનો કટકો કાપી લીધો. વાંસની 2 છેડે તંબુડા પોરવીને છોકરાએ તે ઉપર તાર અને તાંત્યો બાંધ્યો. કોઈ ઝાડવાના થડમાંથી ઝારતો રસ લાવીને એ જંતર એટલે કે વાજિંત્ર ઉપર ચોપડી દીધો. ઉપર મોર પીછનો ગુચ્છો લગાવ્યો. એવું રૂપાળું બીન બનાવી અને જ્યારે પહેલી વાર છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી તે વખતે એ વાંસ અને ટુંબડાના પોલાણમાંથી કોઈ જુગ જુગના જૂના હંગાથી બેઠા હોય અને સામારા હોકારા દેતા હોય એવા સૂરો સંભળાયા. થોડા દિવસે તો છોકરાએ જંતરને ખંભે ઉપાડીને ફક્ત હૈયાના જ ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી. જાળવે જાળવે અને ઝરણે ઝરણે અને ગીરને ગાળે ગાળે ગીતો બેહાડવાનું આદરી દીધું. જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેહી ગયો. 36 રાગ રાગણીઓ એની સામે હાથ જોડીને ઊભા રહ્યા. જંતર મોટે તુંબડે અને 32 ગમે, 36 લવણ રમે ઈ વિજાણંદના ટેરવે. એટલે કે મોટા તુંબડાવાળું ઈ બીન, એમાં 32 તો ગમા ગોઠવેલા અને એમાંથી 36 જુદી જુદી રાગણીઓ વિજાણંદના ટેરવાને સ્પર્શ થતા કલ્લોળ કરી રમવા લાગે. આમ ગીરથી થોડું ઢૂકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે. કોઈ વાર પોતાની ભેહુંને ઘોળી અને વિજાણંદ આ ગોરવિયાળી ગામમાં આવતો. પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામને પાદરે કૂવા કાંઠે જઈ એને પાનિયારીને કહ્યું, પાણી પાશો. 2માંથી એક પાનિયારી હજુ કુમારિકા હતી. કુમારિકાએ આ પાણી માંગનાર છોકરાને સામું જોયું તો જોતા જ ઘડો સીંચીને કાઢ્યો હતો એ પણ ઢોળી નાખ્યો અને જરાક મોં મચકોડ્યું. પોતાની સંગાથનને કહ્યું કે બીન એને પાણી પાજે, મેં પાણી પાજે, મને તો એનો વહારો રૂપ ભાળી અને બી જવાય. એટલું બોલી એ રૂપ નીતરતી કુમારિકા પોતાના ગોરા આંગ ઉપરની કાળી કામળી મથરાવટીએથી મોખરે તાણી લઈ અને માથે બેડું મૂકી ઉતાવળી ગામમાં તરફ ચાલી. પાછળથી બીજી પાનિયારીએ સાદ દીધો, ભણે શેણીબા, તોળી ગાગર કાળમુખો કાગડો બોટે. વિજાણંદે તરત એ બાઈને કહ્યું, અરે બાઈ, માણસ કરતાં તો કાગડો ચડિયાતો રૂપવાળો ખરો ને. કાગડો આખું બેડું બોટે છે, પણ મને ખોબો પાણી પાતા એનો જીવ ન આલ્યો હશે. આમ કહી તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોરવિયાળો નામે મોટો માલધારી પરજ્યો ચારણ વસે. વેદાને આંગણે 300 ભેહું દૂજે અને પ્રભુના 4 હાથી ચારણની માથે છે. વેદો ગોરવિયાળીની ડેલીએ જઈ અને વિજાણંદે પોતાનું જત્તર ટીંગાડી અને વિહામો કર્યો. વેદા ગઢવીએ એ બાળકના આદરમાન દીધા અને રાતે વાળું કરતા કરતા વિજાણંદે એરંડિયા તેલના દીવાને ઝાંખે ઝાંખે અંજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી. જે કૂવાને કાંઠે મને કદરૂપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ, વેદાની હાથ ખોટની એક જ દીકરી. બાપ એને વારે વારે શેણી બેટા બેટા શેણી કહીને સાદ કરે છે. ઠીક, જીતવા વેદાની દીકરી મને ભિખારીને પાણી ન પાય એનો ધોખો હોય કાંઈ? ક્યાં હું નંબાપ્યો અને નિર્ધન, ક્યાં બાદશાહી બગીચાની ડોલરની કળી. આમ વાળું કરીને સૌ ફળીમાં ચંદ્રને અંજવાળે ખાટલા ઢાળીને બેઠા છે. ઉનાળાની રાત એટલે આ ભજાણે હીરે મઢાઈ ગયું છે. શીતળ પવન ઝાડવાની ડાળીઓ હાથે ભાત ભાતના ગેલ કરી રહ્યો છે અને એમાં પોતાની 5 ભેંસું વીંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાણંદે જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો. વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ
વનદેવી પોતાના ભેરુના સુવાળા ટેરવા અડતાની વાર જ જાગીને પોતાના વિતકોની વાત કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા. દીકરા વિહોણી માતા રોતી હોય અને પિયુ વિજોગણ અબળા રોતી હોય અને ભાઈ વછોઈ બેન જખતી હોય અને પ્રભુએ તેજેલો ભક્ત વલોકતો હોય અને ધણી વિનાના ઢોર ઘા દેતા હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારના સૌના કલેજા ન કહેવાય ને ન સેવાય તેવું કંઈ થવા લાગ્યું. હાથમાં ઓકા હતા એની ફૂંકો લેવાથી બંધ થઈ ગઈ. કૂતરાએ ભસવાનું છોડી દીધું. ભેંસો વાગળતો હતી એ અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિશ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાણો. જંતર જાલ્યું હાથ અને ભાચળીએ ભાંગતી રાતનું હાથ લે સંગાત વાઢેલ સઢ વિજાણ દે. એટલે કે ભાંચળિયા શાખાના એ વિજાણ ચારણે ભાંગતી રાતે બિન હાથમાં ઝાલીને બજાવ્યું જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં તેણે અમારી નૌકાને સળ છેદી નાખ્યા હોય તેવું થવા મળ્યું. વેદા ગઢવીનો મોહ લગાડીને વિજાણન ચાલી નીકળ્યો, પણ પછી તો વારે વારે એને નોતરા મળવા લાગ્યા અને જંતર લઈને વારંવાર વિજાણંદ ગોરવિયાળી આવ જા કરવા લાગ્યો. એવી કઈ કઈ ભાંગતી રાતોમાં ભીતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચીરાતા ગયા અને ગમે ગમે ગોઠડી અને નવતાત્યુમાં ને હૈયામાં હલકે ઈ વિજાણંદના તુંબડા. એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેણીના સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો અને તાતો જાણે શેણીની સાથે જ સ્નેહ બાંધતી હતી અને ઈ વાજિંત્રના સુબળા ઘેર પડછંદા પાડી અને જાણે એકલા શેણીના હૈયામાં જ હલકા દેતા હતા. જેને કદરૂપો કહીને અને જેના મોંથી બી જઈને કૂવાને કાંઠેથી શેણી ભાગી નીકળી હતી તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેણીએ એના ગુણભર્યા સંગીતમાં નિરખ્યું. નિરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ બાપ છે અને છારણની દીકરીએ મોએ સડી અને કોઈએ પોતાના મનની વાત કરી ન શકી. નેહડામાં કોઈ સરખી સૈયર નથી, ઘરમાં કોઈ બેન ભોજાઈ નથી. ગામમાં સ્ત્રી પુરુષો શેણી આઈને જોગમાયાનો અવતાર કરી જાણતા. શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિર્ધાર કર્યો હતો એમ સૌને ખબર હતી અને બાપાને તો સ્વપ્નેય ધારણા નહોતી કે આવા કદરૂપા જુબાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકશે. ફક્ત એક વિજાણંદ શેણીની નીચી ઢળતી આંખોમાં અને થરથર ધ્રુજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી. એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે અને વિજાણંદના વીણાના સ્વર છટકવામાં આખો ડાયરો નીતરી રહ્યો છે. જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગ રાગણીઓને ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે. ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે. તેને ખેરવા ઉઠવાને પણ એ ઓરડાની ઓથમાં બેસી રહેલી કન્યાનું મન નથી કબલતું. બગાહું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય. પ્રભાતે વેદા ગોરવિયાળાએ ડાયરો ભરી અને કહુંબો લેવરાવી અને વિજાણંદને કહ્યું, ભાણેજ, ઘણા દીએ અમને મોજ કરાવી, આજ તો હવે તારી મોજનો વારો છે. આ મારા ઘરમાં આટલી ગાયું ભેહું ને રીધી સીધી છે, એમાંથી તને મોજ આવે એ ચીજ માંગી લે ભાણેજ. વિજાણંદે માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી. કાળજું ફડક ફડક થાય છે. કોણ જાણે ચારણ શી ચીજ માગશે. કેમ બા, કેમ માથું નીચું ઢાળી ગયો? મામા, શું માંગુ? રીધી સીધી તો અબળકા નથી રહી. ભેંસું પણ હું ચાસવી શકું એટલી તો જગદંબાઈ દીધી છે. હવે મારે કોના હારું વેંડારું? વિજાણંદ, માંગી લે, હું કહું છું. મારી મોજ મારી જાય નહીં, મને અદસગતિ મળે માટે માંગી લે. પણ હું માંગુશ એ તમથી દેવાય નહીં મામા. હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ. આંચકો ખામાં અને માંગી લે. ને આપવું તો દેહ પાડી નાખું, ન આપું તો દેહ પાડી નાખું. વિજાણંદ કહે, મામા, એક જ માંગણી કરું છું, શેણીનો હાથ. આમ સાંભળતા જ વેદા ગઢવીના મુખ પરથી સોળે કળાએ સંકેલાઈ ગઈ અને હથેળીમાં કસુંબાની અંજલી ભરેલી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાના બિંદુ બાજી ગયા. કોચવાઈને વેદાએ કહ્યું, છોકરા, માંગવાની રીતે માંગવું જોઈએ. તે આજ મારું મોત બગાડ્યું. વેદાની હાથ ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે, જેને નથી માવતર કે નથી એકે કૂબો. વિજાણંદ કહે, કાંઈ નહીં મામા, મારી ભૂલ થઈ. આટલું જ કહીને જંતર ખંભે ઉપાડીને ગરીબડે મોયે વિજાણંદ ખાધા પીધા વગર ચાલી નીકળ્યો અને આખા ચારણ ડાયરામાં વેદા ગઢવી ઉપર પીટ પાડવવાનું આદર્યું.
વેદા ગઢવી ભણે વેણ પાળવાનો નહોતો તો વેણ દીધું કેવા હાટું? ચારણ તોરે આંગણે નિશાસો નાખીને હાલી નીકળ્યો છે. કાંઈ ખબર છે તારું ધનોત પનોત નીકળી જશે. આમ વિમાસણે કરીને વેદાએ કહ્યું, પાછો વાળી લાવો એને. પાદરેથી વિજાનંદને પાછો વાળી આવ્યા અને વેદો ફરીવાર બોલ્યા, ભણે ભરવાડ, મોળી હાથ ખોટની શેણી એમ ન મળે. શેણીનું કાંડું જોતું હોય તો જા, નવચંદ્રિયું ભેહું એક હોની માથે એક ભેળિયું કરી લાવ. આજ 1 વર્ષની અવજ્યા દેતા પોર બરાબર આજ તથ્ય જો ન પોગાય, જો 1 દીનું મોડું થાય તો જાણજે કે આ ભવમાં શેણીનું મોય જોવા નહીં મળે. નકર 1 વર્ષની અવધ્યામાં આવીને 101 નવચંદ્રિયું મોળે ખીલે બાંધી જાજે અને ખુશીથી શેણીનો હાથ વાળે પરણતો જાજે. કબૂલ છે? વિજાનંદ કહે, કબૂલ છે મામા. એટલું કહીને વિજાનંદ વળી નીકળ્યો. પોતાની 5 ભેહું હતી એને બચ્ચીઓ ભરી ભરીને કોઈક ઓળખીતા નેહમાં મોકલી દીધી. 5એયની સામે હાથ જોડીને બોલ્યો, મારી માતાજીઓ, ડુંગરામાં નિરાતે ચરજો, હું હમણાં આવું છું. વરહને વીતતા વાર નહીં લાગે અને પછી તમારા ખાણ નીરનારી અને ગોરહડા મેળવનારી અને પાડોળા પાણીને વલોણા ગજવનારી શેણી આપણી ઘેર આવશે અને રૂડા ઘર બાંધીને નથી કાંઠે ક્યાંક રહેશું કોચવાશોમાં હો. આમ આ ભેહુની આંખોમાંથી મોટે ટીપે આંવડા ચાલ્યા જાય છે અને વિજાનંદની પણ છાતી ભરાઈ આવી. પણ એ તો હિંમત ભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે મારું જંતર જે નેહડામાં જઈને વગાડશે ત્યાંથી 5 નવસંદરી ભેહું શું મને નહીં મળે? એવા 20 નેડા તો હું 5 મહિનામાં ફરી વળીશ. આમ વિજાનંદ હાલી નીકળ્યો. પોઠીડા પલાણ ડાબો થાને ગણેશ તો વિજાનંદ પાછો વાળ. પોઠિયા પર સવાર થઈને વિજાનંદ ચાલી નીકળ્યો. જુરતી શેણી જંગલોના તેતરને વિનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પિયુને આડો ડાબી બાજુએ ઉતરજે કે જેથી અપશુકન સમજી અને પાછો ફરી વાળે. શેણીઓ પોકાર કર્યો, હરણ તોરી ડોકમાં ઘડાવું ગુગર માળ, સોને મઢાવું શીંગણી તું વિજાનંદ પાછો વાળ. હે હરણ, તું ડાબી બાજુ ઉતરીને વિજાનંદને અપશુકન દે તો હું તારી કંઠે ગુગર માળ પહેરાવીશ અને તારી શીંગડીઓ સોને મઢાવીશ. આમ નેહડે નેહડે જઈને વિજાનંદ ગળતી રાતુના અંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકી છે. પ્રભાતે ભર ડાયરામાં વિજાનંદને ભેટ આપવાની વાતો થાય છે, પણ નવચંદ્રી ભેહુના નામ પડતા જ નેસવાસીઓના લાચાર બની જાય છે. 4 પગ ધોયેલા, પૂંછડાને છેડે ધોળા વાળ, એક આંચળ ધોળો અને લલાટમાં ધોળું ટીલું અને મોં ધોળું, અકે એક આંખ ધોળી, એવા 9 જેતરંગી ચંદ્ર ચિહ્નોવાળી ભેહો તો નવચંદ્રી કહેવાય. એવી ભેંસો ક્યાંક મળે છે અને ક્યાંક નથી મળતી. 9માંથી 1 પણ ઓછું ચાંદું તો ચાલે તેમ નથી. વિજાનંદની ગણતરી ખોટી પડી. 5-5ની ધારણા હતા, ત્યાંથી 1 પણ માંડ નીકળી. મળી તેમ હાંકીને વિજાનંદ ભમવા લાગ્યો. આગે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો તેનું ભાન ન રહ્યું. ખાવું પીવું બધું જ વિજાનંદ વિસરી ગયો છે અને દિવસ ને રાત જંતર ઉપજ ટેરવા ફરે છે. નવચંદ્રી ભેહો એટલે મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાનંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં કોઈ નવચંદ્રીના સમાચાર મળે ત્યાં રજળે છે. દિવસ પછી દિવસ અને પછી તો પહોરની ગણતરી કરે છે. એમ કરતાં 1 વર્ષમાં થોડા જ દિવસ ઓછા રહ્યા છે અને વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી. અહીં ગોરવિયાળીમાં ગામમાં શેણીની યૌવનની કળીઓ પણ ઉઘડી ગઈ હતી. શેણી તલસાટ શું બોલતા હતા? ખેતર પાક્યું કણ જરે અને મન બેઠું માળ, વળ વેલો વિજાનંદ મને રોજડા રંજાડે. હે વિજાનંદ, મારા જીવતરનું ખેતર હવે યૌવનરૂપી દાણા નીચે જરી જાય છે. અંતકરણ તારી રાહ જોતા માળો પર બેઠું છે. હવે તું જટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારો રૂપી રોજડા મારા જીવન ખેતરને રજાડે છે, મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે. ખેતર પાક્યું પોક થયા, મન બેઠું માળ, અધવચ મેલ્યા એકલા હાલ હૈડા હે માળ. જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી પોક શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું વાટ જુએ છે. વિજાનંદે તો મને અધવચ્ચે રજળાવી, માટે હે હૃદય, હાલો હવે હિમાલય ગળવા. આમ વાટ જોવાનો છેલ્લો દિવસ હતો અને અહાડ બેહી ગયો હતો. જગત પર વર્ષોનો ઉગમ થયો અને વરસ વળ્યા, વાદળ વળ્યા, ધરતીની લાણી, પણ એક જ વિજાનંદને કારે શેણી સુકાણી.
વરસ પાછું વળ્યું. વાદળા પણ બરાબર 12 માસની મુદતે હાજર થઈ ગયા. પૃથ્વીએ સૌના પૂર્ણ મિલન થકી નીલ વનસ્પતિના જોબન રંગે હસી ઉલ્લસી ઉઠી અને હાય બધા તો લીલુડા બન્યા, કેમ કે મિલનનું સુખ પામ્યા. સુકાઈ શોષાઈ સળગી ગઈ એક માત્ર શ્રેણી, કારણ કે એની એકલીને જ વિયોગ રહ્યો વાલા વિજાણંદનો. તે દિવસે ગોરવિયાળી ગામને પાદરે પાણી સિંચતી પનિયારી શેણી ગામે ગામ ભાણીથી ચાલતા આવતા લાંબા લાંબા કેડા ઉપર મીટ માંડીને જોયા કરે છે કે ક્યાંક વિજાણંદ આવે, ક્યાંય 101 નેવચંદ્રીઓનું ખડું ગોરજના ડમર ઉડાડતું આવે અને ક્યાંય જંતરના સંદેશો લઈને પવનની લેરીઓ આવે. જો આવે તો આજ આ કૂવા કાંઠે પેટ ભરી ભરીને પીએ એટલું પાણી પાવ. એની 101 નવચંદ્રીઓને પણ મારે હાથે બેડા સીંચી સીંચીને પાણી ધરવું કરાવું. લાંબો પંથ કરીને આવતા પિયુની માથા બોળ નવરાવું. એના લુગડા આ ઓજત નદીની ધોળી ધૂળમાં ઘસીને ઉજળા દૂધ જેવા કરી સૂકવું. તે દિવસે પાણી પાયું નહોતું, એનો બદલો વાળી દઉં. પણ વિજાણંદ તો દિવસ રોળી કોળ કર રહ્યો છતાં આવતો નથી. પાદરથી નીકળતી ઓજત નદીને શેણી પોકાર કરે છે કે ચડ ટીંબા ચડ ટીંબડી અને ચડ ગુંદાળી ધાર, ઓજત ઉછાળો લઈ અને વિજાણંદને પાછો વાળ. નદીને કહે છે, એ બેન ઓજત, તું ઊંચે ટીંબે ટેકરીઓ ચડનારી છો, તું વિજાણંદને ક્યાંક આગે આગે જોઈ શકતી હોય તો ભલી થઈને એકવાર ઉછાળો મારી એનો પંથ રોકી દે, એને તું ઝટ પાછો વાળ. દિવસ આથમ્યો. આશા ઓજત કાંઠે મૂકી અને શેણી બેડું ભરી અને ઘેર ગઈ. જઈને જુએ તો વેદો ચારણ હરખ ઘેલો થઈને બેઠો છે. બાપ શેણી, વેદો બોલ્યો, હવે અટાણે લાપસીના આંધણ મેલજે ઓગગી, એ કાળ મુખો નહીં પોગે અને આપણે ઉગર ગયા. મોળી હંસલી જમી ગીગી અને ક્યાંય કાગડાને હાથ જાત, માળો તો મોત બગડત. મૂક બેટા જટ લાપસીના આંધણ મૂક. આમ આહુડે પલાળેલા લોટની લાપસી કરીને દીકરીએ બાપને ખવડાવી. ખાઈ પીને બાપ તો ઘસઘસાટ ઊંઘ્યો, પણ શેણી શે સુખે સૂવે. આખી રાત પવનમાં કમાળ ભબડે તો ઝબકે છે કે ઓ વિજાણંદ આવ્યો. પવનના સુસવાટામાં જાણે કે વિજાણંદની વીણા રોતી લાગે છે અને પલવાર જોલું આવતા જ સ્વપ્નમાં વિજાણંદને ઠપકો દેવા લાગે કે અરે ભૂંડા, રસ્તે આટલો બધો ખોટીપો કેણ? કોણ કામણગારું તને મળ્યું તું? આમ આખી રાત અજંપામાં ગાળી પ્રભાતે ઉઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપુની પાસે હાથ જોડીને બોલી, બાપુ ડમણી છોડવા દેશો? કાં બાપ, કિસે જાશો? શેણી કહે, હિમાલય ગળવા. તો તેનો બાપ કહે, અરે દીકરી ગાંડી થઈ ગઈ કે શું? આવડી અવસ્થાએ વેરાગ ક્યાંથી? બા, હવે તું બીમાં, હવે આપણે ભે નથી. હવે તારી હાટું કોઈ સારું ઠેકાણું જોવા નીકળીશ અને હિમાલય ગળવા તે જવાય મારો આધાર, એમ કહે છે તેના બાપુ. શેણી કહે, બાપુ. શેણીએ ધરતી ખેતરતા સંભળાવ્યું, બાપુ હવે આ બધી આશા મેલી દો. હવે તો વિજાણંદની વરમાળા બીજાને બાંધું નહીં અને ચારણ હોય લખ ચાર, એને બાંધવ કહીને બોલાવું. તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે અને બાપુએ બહુ સમજાવી, છેલ્લે જવાબ વાળી દીધો. હવે તો બાપુએ આવે કે ન આવે, હવે અવધ પૂરી થઈ અને હવે તો મળશું હેમાળના ખોળામાં, નીકર આવતે અવતાર હવે મારો માર્ગ રોકશોમાં. આમ ગામના માણસો હજાર વાતો કરીને મનાવા લાગ્યા. બીન રોકાઈ જા, હજી આવશે. શેણી કહે, આવી રહ્યો બાપ, હવે આવીને શું મોં દેખાડે? કોઈ બોલ્યું, અરે ગગી, વાવડ કઢાવીએ. સાંભળીને શેણીએ કહ્યું, મૃત્યુ સુધીઓ માનવી, જણ જણીને ઝૂંઝવી, ડાયપ એવી હતી તો વિજાણંદને કા વાળ્યો નહીં? અરે રે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણ શું મોં લઈને આપો છો? એટલું બધું ડાપણ હતું તો ત્યારે વિજાણંદને તેદી પાછો કા ના વાળ્યો? અરે બાઈ, વિજાણંદ જેવો મેલા ઘેલા પર તું શું મોઈ ગઈ? બીજા ક્યાંય નથી? બીજા શેણી કહે, ભલે રહ્યા. ધોબી લુગડા ધોઈ અને રૂપાળા છે રાચું નહીં અને મરમેળીઓ હોય તોય વર વહાલો વિજાણંદો. ધોબીના ધોયેલા સફેદ કપડાં પહેરનારા રૂપાળો કોઈ પુરુષ ઉપર હું નથી મોતી, છતાંય વિજાણંદ જ મને વાલો છે. અને વળી છાણાના છાટેલ ખોરા ઘી ખવાય નહીં અને મેયુના મંથલે વાલા ઘી વિજાણંદના. એટલે કે હે મારા સલાહકાર માન્યો, બકરાના ચાટેલા એવા બગડેલ ઘી મારાથી નહીં ખવાય. મને તો વાલો છે વિજાણંદ અને ભેહુના મહી મંથન કરીને ઉતારેલું શુદ્ધ ઘી. વ્યગ્યાર્થે એ છે કે અન્ય ચારણનો મિલન સ્નેહ મારે ન જોઈએ. ડમણીમાં બેસીને 18 વર્ષની શેણી ચાલી. માર્ગે એક અલક મલકની સીમો વીંતી જાય છે અને વિયોગ વલવતી જાય છે.
માર્ગ કાંઠે મેઢી કરું અને લવ જોગણનો વેશ, ગોતું દેશ વિદેશ કોઈ વાવડ દેજો વિજાણંદનો. એટલે કે રસ્તાને કાંઠે હું મઢુલી બાંધી અને જોગણનો વેશ લઈને બેહી દેશો દેશ હું વિજાણંદની શોધ કરી અને મને વિજાણંદનો પત્તો આપો. માર્ગો ભાલ પ્રદેશ આવ્યો અને ગામડાની બજારે બજારે નિહરી અને શેણી સાદ પાડતી જાય કે ઓ ભાઈઓ, કોઈએ જંતરવાળો જુવાન ભાલામાં ભૂલો પડ્યો, હું સગડે પાડું સાદ મને વાવડ દેજો વિજાણંદ. હા હા ભાઈ, થોડા દી પહેલાં જે કે એવો જુવાન અહીંથી નીકળેલો નવચંદ્રી ભેહુના વાવડ પૂછતો હતો એમ માણસો પત્તો દેવા લાગ્યા. શેણી કહે દેખાવ કેવો હતો? તો જવાબ મળે કે લાલ સુરંગી ધોતીઓ અને કેસર ભીને વાન, હાલ્યો જાતો હાટડે ઈ જંતરવાળો જુવાન. એટલે કે માથા પર લાલ ફેટો હતો અને સહેજ શામ રંગ હતો, હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો. કઈ દર્શે ઉતારો? તો લોકો કહે નવચંદ્રીની ભાળ લેતો આમ ઉપલા મલકમાં ચાલ્યો ગયો લાગે ભાઈ. આમ સાંભળી અને ત્યાંથી શેણીએ પગપાળે દોડવા લાગી. ઓ જાય, ઓ ચાલ્યો જાય એમ માણસો એંધાણ દેતા જાય. તેમ તેમ તો જલ્દી અને જાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે, પણ એનાથી કેટલુંક દોડાય? વટે માર્ગું ના દેખાતા શી રીતે દોડાય? ચાલુ તો ચૂકું નીકળે અને ધોડીએ લાજી મરું, વિજાણંદ વાગડ ઉતાર્યો ઊભી પોચું કરું. એટલે કે હું ચાલું છું તો મોડું થવાની પેટમાં શૂળ નીકળે છે અને દોડતા તો હું લજ્જા પામું છું. અને વિજાણંદ તો છેક વગડામાં દીસે છે. લાકડી ઉપર મારી ધાબળી ચડાવી અને હું વંદરાઈમાં ફરકાવતી જાઉં છું, જાણે ક્યાંક દૂર ચાલ્યો જાતો હોય અને વિજાણંદ મારી નિશાની દેખીને ઊભો રહી આશાએ. આમ અડધી ગેલી બનીને પંથ કાપતી કાપતી સતી શેણી હિમાલયના ચરણોમાં પહોંચી. આશા છોડીને ઉપર ચડવા લાગી. તીર્થ તીર્થ કરતી કરતી ઊંચા શિખરોમાં દાખલ થઈ. ઋષિ મુનિઓની ધૂણી આઠે પહોર ધખી રહી છે. આલેખ આલેખ અને ઓમકારના અઘોર નાગ શિખરે શિખરની પડછંદા બોલાવે છે. અપ્સરાઓ સ્નાન ક્રીડા કરાવવા આવતી હોય તેવા સરોવર હિલોળા ખાઈ રહ્યા છે. મઢીએ મઢીએ ભગવા ધારી અને કા ભભૂત ધારી તપસ્વીઓના પહોળા ગળા હોકારા દઈ રહ્યા છે. એવા જાગત જીવતા હિમાલયની લીલી રાતી પીળી અને ગુલાબી એવી 18 ભાર વનસ્પતિમાં થઈ અને વાઘ વરુની ત્રાડો સાંભળતી શેણી થાક્યા વિના ચાલી જાય છે. મઢીઓ મેલી, માનવીઓ મેલી અને વનસ્પતિની મેલી અને વાઘ વરુ મેલા અને ક્યાં આવી? જ્યાં ચારેય દિશાએ બરફના ડુંગરા છે અને જ્યાં ઉપરથી એ બરફ વરસે છે અને નીચે નીરપણ જ્યાં ઠરીને હિમ થઈ ગયા છે, એવો સૂરજનો તાપ જ્યાં ડોક્યું કરતો નથી, એવા અઘોર એકાંતમાં 18 વર્ષની કંકુ વરણી ચારણના પગલા પડ્યા. ત્યાં શેણી હેમાળો ગળવા બેઠી ઘણો સમય બેઠી, પણ શરીર ગળતું કા નથી? પાંડવો સરીખાના લોખંડી હાડ જ્યાં ઓગળી ગયા, ત્યાં આ માખણ જેવી નાની શી દેહડી કાં લોઢાની માફક સાબુત થઈ રહી છે? હે બાપ હેમાળ, હે મોક્ષપુરીના દ્વારપાળ, હે સતી પાર્વતીના પિતા, હું તારી દીકરી થઈને તારે ખોળે સમાવા આવી છું. મારા આવ્યા તો શા ઘોર પાતક દીઠા કે મને તારા પાષણોથી વધુ કઠોર હૈયાની માનની તરછોડી? આવડી વેદના બરફ ચિત્તામાં બેઠી બેઠી ક્યાં સુધી ખમીશ? મને ઝટ તારા શરણોમાં લઈ લે એમ શેણી કહે છે. ત્યારે જવાબમાં જાણે હિમાલય હામાં હોકારા દેવા લાગ્યું કે બેટા, તું બાળકુંવારી કહેવાય, એકલું અહીં કોઈ ઓગળી શકે નહીં અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે. જા બાપ, પરણીને પછી બેલડીએ ગળવા આવજે. શેણી કહે હવે તો પાછી ફરી રહી, પાછી જઈને ક્યાં ગોતું? પંથ ભૂલ્યો ઈ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ, રામચંદ્રજીએ જાનકીની પૂતળી કરી અને જગન ટાણે પડખે બેહાડેલી, તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળી કરી અને અહીંયા જ પરણી લઉં છું. આમ હેમાળે શેણીના હાડ ગળ્યા નવ ગાળ્યા અને પછી કાચના પૂતળ કરી અને પરાણે પરણી ઉતર્યા. એટલે કે કાંસ અર્થાત દર્ભનું પૂતળું કરી અને શેણીએ એમાં વહાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો અને પૂતળાને પોતાની ગોદમાં બેહાડી અને અગ્નિના કુંડ સરીખા એ શિખરના 4 આટા દીધા અને પછી પૂતળાને ખોળામાં લઈ અને શેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું અને પગમાંથી લોહી શોષાય છે અને ઘડી પહેલાં જે પગમાંથી કંકુવર્ણી કાંટી ફૂટતી હતી તે પગ શામ પડી ગયો અને પગમાંથી પ્રાણ જતા રહ્યા. જોત જોતામાં તો ગોઠણ સુધીનો હાડકો પણ ગળીને પાણી થઈ ગયા. ત્યાં તો ડુંગરના છેટા છેટા શિખરોમાંથી શેણી શેણી એવા શબ્દો સંભળાણા.
અરે રે, આ મારા નામનો સાદ કોણ કરે છે? શેણી કહે છે. ફટ રે ફટ જીવ, હજુય એના ભણકારા, ઈ અભાગ્યા જીવ હવે છીથરા ન ફાડ. ત્યાં તો ફરીવાર શેણી એવા સાદ ઢુકડા સંભળાણા. શેણી સાદ ઢુકડા ને ઢુકડા આવવા લાગ્યા અને સામે ડુંગરા પડઘા દેવા લાગ્યા. પણ શેણી આમ કામળી સંકોડીને શેણીએ બરફની ભેખડામાંથી સામો જવાબ વાળ્યો કે હાલ્યો આવ. આમ અવાજને એંધાણે એક આદમી દોડ્યો આવે છે. પથરામાં ઠોકરો ખાતો પડતો, લોહી લુહાણ થતો અને છતાં પણ પાછો ઉઠીને કાયા ખખેરી દોડતો અને ભરે શ્વાસે ચાલ્યો આવે છે. મોંમાં શેણી સિવાય બીજો શબ્દ નથી અને બરફની ઊંચી દિવાલો વાળા એ ગાળામાંથી ઝાંખે અંજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બંને એકબીજાને નિહાળ્યા. જંતરવાળો જુવાન નીચે ભેખડ ઉપર અને હાડ ગાળતી શેણી ઊંચે બરફના કુંડમાં. દુબળા પડી ગયેલા અવાજે શેણી બોલી, ચારણ આવી પહોંચ્યો છું મારા પ્રાણ. એક જ દિવસનું મોડું થયું પણ તારા બાપને 101 પૂરી નવચંદ્રિયું ગણી દીધી છે. શેણી હવે હાલો ઓજાતને કાંઠે ખોરડા કરીએ. હવે તો વેતરણીને કાંઠે ખોરડા કરશું વાલા. શેણી શું થયું? ત્યારે ઉપરથી પડછાયો બોલે છે, હાડ હેમાળે ગળિયા જે ગુડા લગે, વિજાનંદ વળે ઘણમૂલા જાની હવે ઘરે. હે મહામૂલા વિજાનંદ, મારા હાડકા ગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયા છે. માટે હવે તું મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા. વિજાનંદ કહે, પણ ઓગળી ગયા? ફિકર નહીં. વિજાનંદ કહે છે, વળવળ વેદાની તું પાંગળી હોય તોય પાળશું અને કાંધે કાવડ કરી અને તને જાત્રા બધી જુવારશું. એટલે કે ઊભી થા અને પાછી વળ. ઓ વેદાની પુત્રી, તું લૂલી થઈ ગઈ હઈશ તો પણ ચાલશે. તને કાવડમાં બેસાડી અને મારી કાંધ ઉપર 68 તીર્થની યાત્રા કરાવીશે. પાછી વળ, આ પ્રાણધાર પાછી વળ. શેણી કહે, ના વિજાનંદ, હવે પાછી નહીં વળું તો રહું વાંજણી, મુવાન પામું આગ, આલુકો અવતાર વણસાળ્યો વિજાનંદ. હવે જો હું પાછી વળું તો પુત્ર વિના મને મરતી વેળાએ કોણ અગ્નિ મૂકે? એટલે આવતા જન્મે પણ બગડે. માટે હવે આ એક જ જન્મ વણસ્યો એટલું બસ છે. વિજાનંદ કહે, પાછી વળ એવા પોકાર ઉઠ્યા. હવે તું તારા કામની નથી. વિજાનંદ કહે, કેમ? હવે તો ગળ્યું અર્ધું ગાત્ર અને અર્ધામાં અર્ધું રીયું. હવે મહળતા હાથ વિજાનંદ પાછા વળો. એટલે કે હે વિજાનંદ, હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છું. હવે તો ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા. ફરીવાર એ ઘુમસ ઘેરી ભેખડ પરથી દુબળો અવાજ આવ્યો, પણ ચારણ, છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતા એકવાર તારું જંતર સાંભળવું છે. વિજાનંદ જંતર વગાડે, હેમાળો હલકું દીએ અને મોહિયા માછલા માર માછલિયું ટોળે વળે. એકવાર બજાવી લે. અને ત્યારે ખંભેથી બીન ઉતારી અને ચારણે ટેરબા ફેરવ્યા અને ઝાંખે અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કપી ઉઠ્યું. હિમાલય પહાડો હોંકારા દેવા લાગ્યા અને દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા માછીમારો થંભી ગયા અને માછલીઓએ ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતા મોં રાખીને ઊભી છે. વાજિંત્ર વાગે છે અને ગીતને તાલે બરફમાંથી રામ 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 એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા અને જંતર બજતું રહ્યું. એક તરફથી રામ નામના અવાજ ધીરા પડવા લાગ્યા અને બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી જણેનાટી દેવા લાગ્યા. આખરે રામ નામના ઉચ્ચાર અટકી ગયા અને ભેખડ ઉપરથી એક ધડાકો થઈ અને બેભાર જંત્રીના હાથમાંથી જંતર નીચે પડ્યું. જંતર ભાંગ્યું, જડ પડી અને તૂટ્યો મોભી ત્રાગ. વેદાની શેણી હલ ગઈ અને જંત્રીને કાઢે રાગ. એટલે કે વાજિંત્ર પટકાઈ ગયું અને અંદર તિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો અને વેદાચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા. એટલે હવે વીણાને બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો અને ભૂખે કાધું ભાત અને પેટ ભરી પામરજી શેણી જેવો સંગાથ મેલીને વિજાણંદ વળ્યો. એટલે કે હવે શેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી અને વિજાનંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો અને જીવતર કર્યું ત્યાં સુધી પામર માનવીના પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો.
આ હા હા, શું એ દ્રશ્ય હશે સાહેબ કે શેણીનું શરીર હિમાલયમાં ગળી રહ્યું છે અને બીજી બાજુ વિજાણંદના હાથમાં એ જંતર વાગી રહ્યું છે અને જાણે હિમાલય પણ રડતો હોય એવા સૂર નીકળી રહ્યા છે સાહેબ. તમે કલ્પના તો કરો, એકવાર ભલભલાના રોવાડા ઊભા થઈ જાય સાહેબ. એ આપણા ભારત વર્ષના નવયુગલનો પ્રેમ હતો સાહેબ. શું પવિત્ર પ્રેમ હતો એ શેણી અને વિજાણંદનો, ત્યારે આજે ઇતિહાસના પન્નામાં અમર છે સાહેબ. એવા તો અનેક પ્રેમીઓની જોડી આપણા ભારત દેશમાં અમર છે સાહેબ, જેની વાત કરતાં કરતાં તો દિવસોના દિવસા ટકો પડી જાય છે. આવી જ નવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.